નમસ્કાર ધોરણ 9 ના વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 આજે આપણે ગુજરાતીમાં વ્યાકરણ વિભાગમાં સંજ્ઞા ભણવા જઈ રહ્યા છીએ. વ્યાકરણ વિભાગમાં સંજ્ઞા ભણવા જઈ રહ્યા છીએ. હવે સંજ્ઞા ઉપર થોડીક આપણે આછી માહિતી જોઈએ તો સંજ્ઞા કે નામ લિંગ ધરાવતા હોય છે. ગુજરાતીમાં 3 લિંગ છે: સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ. જેને કેવી તરીકે ઓળખાય એ સ્ત્રીલિંગ, જેને કેવોથી ઓળખાય એ પુલ્લિંગ, જેને કેવુંથી ઓળખાય એ નપુંસકલિંગ. હવે સંજ્ઞા કે નામ વચન પણ ધરાવે છે. ગુજરાતીમાં 2 વચન છે, એક વચન અને બહુવચન. કોઈ એક વ્યક્તિને ઉદ્દેશીને કહેવામાં આવ્યું હોય તો એ એક વચન, અને સમૂહ એક કરતા વધારે વ્યક્તિને ઉદ્દેશીને કહેવામાં આવ્યું હોય તો બહુવચન. સંજ્ઞા લિંગ પ્રમાણે હોય છે, વચન પ્રમાણે હોય છે. હવે આપણે જોઈએ તો સંજ્ઞામાં 2 પ્રકાર મુખ્ય છે: વિકારી અને અવિકારી. બરાબર જોજો મિત્રો, વિકારી અને અવિકારી. આ 2 વચ્ચેનો પેલા આપણે તફાવત જોઈએ તો જે લિંગ પ્રમાણે બદલાય તે વિકારી કહેવાય, અને જે લિંગ પ્રમાણે બદલાતું નથી, પરિવર્તન પામતું નથી, તે અવિકારી. હવે લિંગ પ્રમાણે બદલાય એટલે શું? તો એ ત્રણેય લિંગમાં પરિવર્તન પામી શકે, અને લિંગ પ્રમાણે ન બદલાય એટલે કે ત્રણેય લિંગમાં પરિવર્તન પામી શકતું નથી. આપણે એક ઉદાહરણ જોઈએ તો વિકારી સંજ્ઞાનું એક ઉદાહરણ જોઈએ તો વાંદરો. તો એનું પુલ્લિંગ છે વાંદરો, સ્ત્રીલિંગ છે વાંદરી, અને નપુંસકલિંગ છે વાંદરું. પરંતુ અવિકારીનું જોઈએ તો રાજા. રાજાનું સ્ત્રીલિંગ રાણી થશે, પણ રાજો, રાજુ, રાજી થશે. રાજા, રાજુ અને રાજી એવું થશે નહીં. થશે તો અર્થ બદલી જશે. એટલે કે જે શબ્દ ગુજરાતીમાં લિંગ પ્રમાણે પરિવર્તન પામે છે તેને વિકારી કહેવાય, નથી પામતું તે અવિકારી. વિકારી કોને કહેવાય? જે શબ્દ લિંગ પ્રમાણે પરિવર્તન પામે છે તે. અવિકારી જે પરિવર્તન લિંગ પ્રમાણે પામતું નથી. હવે એના પેટા પ્રકાર 2 છે: મૂર્ત સંજ્ઞા અને અમૂર્ત સંજ્ઞા. મૂર્ત સંજ્ઞા અને અમૂર્ત સંજ્ઞા. મૂર્ત સંજ્ઞા એટલે શું? અમૂર્ત સંજ્ઞા એટલે શું? તો એની આપણે થોડીક વિશેષ માહિતી જોઈએ તો આપણી 5 ઇન્દ્રિયો છે: આંખ, નાક, કાન, સ્પર્શેન્દ્રિય. આમાંથી કોઈ પણ એક વસ્તુ સ્વાદ અનુભવી શકાય તેને મૃત સંજ્ઞા કહેવામાં આવે. દાખલા તરીકે આપણે જોઈએ તો કોઈ વસ્તુનો ચળકાટ હોય, અવાજ છે, ગંધ છે, આ બધી જે શબ્દો વપરાય છે એ મૃતમાં થશે. અને જેને આવું કોઈ રીતે 5 માંથી કોઈ એક ઇન્દ્રિયથી જાણી શકાતું નથી, પામી શકાતું નથી, તે અમૂર્ત સંજ્ઞા. દાખલા તરીકે વિચાર. આમાં જોઈએ તો સુગંધ, અને આ અમૂર્તમાં જોઈએ તો વિચાર. આ વિચાર છે 5 ઇન્દ્રિયમાંથી કોઈ એક ઇન્દ્રિયને સ્પર્શ કરતો નથી. ફરીવાર વિદ્યાર્થી મિત્રો જુઓ, ગુજરાતીમાં આપણે ભણવા જઈ રહ્યા છે સંજ્ઞા. ધોરણ 9 ના અભ્યાસક્રમમાં છે, પણ 10મા વાળાની જરૂરી છે. મુખ્ય 2 પ્રકાર: વિકારી અને અવિકારી. વિકારીમાં જે ત્રણેય લિંગ પ્રમાણે પરિવર્તન પામે, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને પુલ્લિંગમાં, તેને વિકારી કહેવાય. દાખલા તરીકે વાંદરોનું નપુંસકલિંગ વાંદરું, સ્ત્રીલિંગ વાંદરી. પણ અવિકારી તો કે રાજા, રાજી અને રાજુ. આ રીતે થશે નહીં. હવે મૃત સંજ્ઞા અને અમૂર્ત સંજ્ઞા. મૃત સંજ્ઞા એટલે કે જેને 5 ઇન્દ્રિયમાંથી કોઈ એક ઇન્દ્રિય સાથે સીધો સંબંધ છે, જેને એક કોઈ ઇન્દ્રિયનો સ્પર્શ થાય છે, એને મૃત સંજ્ઞા કહેવાય. દાખલા તરીકે સુગંધ. કોઈ વસ્તુ આપણે એમ કહીએ કે એ હીરો ચળકાટ મારતો હતો, તો એ ચળકાટ શબ્દ છે એ સીધો આપણી આંખો સાથે સંબંધ ધરાવે છે.
અને અમૂર્ત વિચાર, ક્રોધ, દયા, આ જે હૃદયના ભાવો છે, જે માનસિક ભાવો છે, એ દર્શાવવા આવેને અમૂર્ત સંજ્ઞા કહેવામાં આવે છે. હવે આપણે જે ભણવાના છે, જે પરીક્ષામાં પૂછાય છે, આ એક વધારે વિશેષ માહિતી માટે હતું, એનો આપણે વિગતે અભ્યાસ કરીએ. તો સંજ્ઞાના 5 પ્રકાર છે મિત્રો. કેટલા પ્રકાર છે? 5. આપણે ક્રમશઃ જોઈએ તો પેલું વ્યક્તિવાચક સંજ્ઞા. પેલો પ્રકાર કયો છે? વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા બરાબર ધ્યાન રાખજો. બીજું છે જાતિવાચક સંજ્ઞા. શું છે? જાતિવાચક સંજ્ઞા. ત્રીજો જો આપણે લઈએ તો ભાવવાચક સમૂહવાચક લઈએ એટલે ક્રમ સરળ રહે. સમૂહવાચક સંજ્ઞા. ચોથો પ્રકાર જોઈએ તો ભાવવાચક સંજ્ઞા. ભાવવાચક સંજ્ઞા. પાંચમો પ્રકાર છે ક્રિયાવાચક સંજ્ઞા. ક્રિયાવાચક સંજ્ઞા. અને છઠ્ઠો પ્રકાર દ્રવ્યવાચક સંજ્ઞા. દ્રવ્યવાચક સંજ્ઞા. કેટલા પ્રકાર આપણે લખ્યા? 6. ફરીવાર વિગતે જોઈ. પહેલું વ્યક્તિવાચક સંજ્ઞા, બીજું જાતિવાચક સંજ્ઞા, ત્રીજું સમૂહવાચક સંજ્ઞા, ચોથું ભાવવાચક સંજ્ઞા, પાંચમું ક્રિયાવાચક સંજ્ઞા અને છઠ્ઠું દ્રવ્યવાચક સંજ્ઞા. હવે આપણે એક એક ઉદાહરણ, એક એક પ્રકાર છે, એક એક ઉદાહરણ સાથે સમજીએ. તો વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય? જે શબ્દ કોઈ ચોક્કસ એક વ્યક્તિનો નિર્દેશ કરે છે. જે શબ્દ કોઈ ચોક્કસ એક વ્યક્તિનો નિર્દેશ કરે છે એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. દાખલા તરીકે આપણે જોઈએ તો લીમડો. બીજું એક ઉદાહરણ લઈએ તો કોઈ વ્યક્તિનું નામ છે, દાખલા તરીકે નેહલ. હવે પેલા આપણે આ જોઈએ કે કોઈ સ્ત્રી, છોકરીનું નામ છે નેહલ, એની જાતિ કઈ? તો છોકરી. જો આ બે સંજ્ઞાનો તફાવત તમને સરળતાથી સમજી શકાય. વ્યક્તિવાચક સંજ્ઞા કોણ છે? નેહલ. એની જાતિ કઈ? છોકરી. એ જ રીતે જોઈએ તો લીમડો. લીમડાની જાતિ કઈ છે? વૃક્ષ. જે કોઈ ચોક્કસ આખી જાતિનો નિર્દેશ કરે. તમને એમ કીધું હોય કે ભેંસ ચાલી આવે છે તો તમને કાળી શીંગવાળી દૂધ આપતી એક ભેંસ નજરે આવે, પણ એમાંય પાછા પ્રકાર, એ વ્યક્તિનો નિર્દેશ નથી. દાખલા તરીકે કોઈ ભેંસનું નામ છે એટલે આપણે જોઈએ જાતિવાચક સંજ્ઞામાં તો ભેંસ, અને ભેંસનું નામ જોઈએ તો કુંડી. ગાય જોઈએ તો ગાય જાતિ છે, ગાયમાં પાછું નામ જોઈએ તો નંદની. હજી આપણે જોઈએ જો હિમાલય. હિમાલય છે એ ચોક્કસ એક પર્વત દર્શાવે છે, પણ એની જાતિ પર્વત. ફરીવાર ક્રમશઃ જોઈએ મિત્રો. હિમાલય વ્યક્તિવાચક સંજ્ઞા, એની જાતિ પર્વત. લીમડો વ્યક્તિ, જાતિ વૃક્ષ. નેહલ વ્યક્તિ, જાતિ છોકરી. કુંડી વ્યક્તિવાચક ભેંસ, જાતિવાચક. નંદની વ્યક્તિવાચક ગાય, જાતિવાચક. આ વ્યક્તિવાચક અને જાતિવાચકના આપણને ભેદ ખ્યાલ આવ્યો. હવે આ જે વસ્તુ આખો સમૂહનો નિર્દેશ કરે, જે શબ્દ આખા સમૂહનો નિર્દેશ કરે તેને સમૂહવાચક કહેવાય. દાખલા તરીકે ઘણા બધા વૃક્ષો હોય તો કહેવાય આપણે જંગલ, ઘણી બધી ભેંસો હોય તો ધણ, ઘણી બધી ગાયો હોય તો ધણ, ઘણી બધી ભેંસો સાથે હોય તો ખાડું, ઘણી બધી છોકરીઓ સાથે હોય તો ટોળું. આ બધાની શું દર્શાવે છે? જાતિ. જો મેં તમને એવા ઉદાહરણ આપ્યા છે, પણ દરેક વસ્તુમાં એવું નહીં મળે કે જેની વ્યક્તિવાચક સંજ્ઞા બનતી હોય, ભાવવાચક પણ બનતી હોય અને જાતિવાચક. પણ હું તમને એવા ઉદાહરણ આપીને સમજાવું છું જેથી તમને વ્યક્તિ, જાતિ અને સમૂહવાચકમાં ફેર છે, જે ભેદ છે એ દેખાય. ભાવવાચક સંજ્ઞા જેને સ્પર્શી શકાતું નથી, જેને જોઈ શકાતું નથી, માત્ર અનુભવી શકાય, આવી
વસ્તુ માટે જે શબ્દો વપરાય છે તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે. દાખલા તરીકે દયા, કોઈ છોકરીનું નામ દયા એવો અર્થ ન કરતા. દયા, ક્રોધ, લાગણી, પ્રેમ, આ બધા જે શબ્દો છે એ કેમાં આવશે? ભાવવાચક સંજ્ઞામાં. ફરીવાર ચારેય પ્રકાર આપણે વિગતે જોઈએ. વ્યક્તિવાચક, જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. જે શબ્દ આખી જાતિનો નિર્દેશ કરે તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય. અને જે શબ્દ સમૂહ દર્શાવે તેને સમૂહવાચક કહેવાય. અને જે શબ્દ દ્વારા આપણા હૃદયમાં રહેલા ભાવોનું પ્રગટીકરણ કરવામાં આવે, જેને જોઈ શકાતું નથી, સ્પર્શી શકાતું નથી, માત્ર અનુભવી શકાય છે, એવી વસ્તુને માટે જે શબ્દો વપરાય છે એને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. અને ક્રિયાવાચક, જે ક્રિયા કરતું દર્શાવવામાં આવે. દાખલા તરીકે આપણે ત્યાં કોઈ મહેમાન આવ્યો હોય તો સ્કૂલમાં, તો આપણે એમ કહીએ કે XYZ મહેમાન આપણને 2 બોલ કહેશે. જોઈએ તો ઉદાહરણ બીજા આપું છું, ધ્યાનથી સાંભળો. ક્રિયા દર્શાવતી સંજ્ઞા તે ક્રિયાવાચક સંજ્ઞા છે. જેમ કે બોલવું ક્રિયા છે, પણ બોલ ક્રિયા દર્શાવનાર સંજ્ઞા છે. લખવું એ ક્રિયાવાચક સંજ્ઞા છે, પણ લખ. રમવું એની જગ્યાએ રમ. આ જે બધા શબ્દો છે એ શબ્દોને કેવા કહેવાય છે? ક્રિયાવાચક શબ્દો. અને અંતમાં દ્રવ્યવાચક સંજ્ઞા. તો દ્રવ્યવાચક, આમાં ઉદાહરણ લે રમ, લખ. હવે દ્રવ્યવાચકમાં જેને સાવ સરળ વ્યાખ્યા છે, જેને ગણી ન શકાય, 1 2 3 4 5, એટલે કે જેને સંખ્યાવાચક વિશેષણ લગાડી ન શકાય એવી વસ્તુને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. દાખલા તરીકે લોખંડ. તો લોખંડ છે તો લોખંડ 2 કિલો, આટલા ટન, આટલા મણ, આમ બોલાય છે. 2 લોખંડ લીધું, 3 લોખંડ લીધું એમ બોલશું. દાખલા તરીકે ઘઉં. તો કોઈ એમ નહીં કે અમે 5 ઘઉં લીધા, 5 મણ લીધા, 5 કિલો લીધા, 5 ગ્રામ લીધા. જેને ગ્રામમાં, લીટરમાં કે મિલીગ્રામમાં ગણવામાં આવે છે, આ બધી વસ્તુને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેના ઉદાહરણ આપણે જોઈએ તો લોખંડ, કોઈ પણ ધાતુ અથવા ઘઉં વગેરે. આ સંજ્ઞાના થયા 6 પ્રકાર. ફરીવાર આપણે પહેલેથી જોઈએ તો ધોરણ 9 ગુજરાતીમાં પેજ નંબર 32, 33 અને 36 ઉપર, પેજ નંબર 32, 33 અને 36 ઉપર, આ 3 આગળ પાછળના પેજ છે, એમાં સંજ્ઞા આપી છે. એનો વિગતે અભ્યાસ કરજો. સમજવા માટે આટલું બહુ થઈ ગયું. ફરીવાર તમને સ્પષ્ટીકરણ કરી દઉં છું કે સંજ્ઞા નો અર્થ જ થાય છે નામ. સંજ્ઞાના મુખ્ય આપણે જોઈએ પેલા 2 પ્રકાર, વિકારી સંજ્ઞા, અવિકારી સંજ્ઞા. જે લિંગ પ્રમાણે બદલે છે તે વિકારી, જે લિંગ પ્રમાણે બદલતું નથી અવિકારી. એમાં પાછા 2 પ્રકાર, મૃત સંજ્ઞા અને અમૂર્ત સંજ્ઞા. જેને 5 ઇન્દ્રિયો સાથે, 5 માંથી કોઈ એક પણ ઇન્દ્રિય સાથે સીધો સંબંધ છે તે વસ્તુને મૃત સંજ્ઞા કહેવાય છે. સીધો સંબંધ નથી, જે વિચારોના ભાવથી રજૂ થાય છે, તે અમૂર્ત સંજ્ઞા. હવે સંજ્ઞાના 5 પ્રકાર પાડવામાં આવ્યા છે. વ્યક્તિવાચક સંજ્ઞા 6 પ્રકાર છે. વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, ક્રિયાવાચક સંજ્ઞા અને દ્રવ્યવાચક સંજ્ઞા. વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કોઈ ચોક્કસ એક વસ્તુ કે વ્યક્તિનો નિર્દેશ દર્શાવતો શબ્દ, તે વ્યક્તિવાચક સંજ્ઞા. દાખલા તરીકે હિમાલય. એની જાતિ દર્શાવતો શબ્દ, દાખલા તરીકે પર્વત, એટલે જાતિવાચક સંજ્ઞા. એનો સમૂહ દર્શાવતો શબ્દ, દાખલા તરીકે જંગલ, એ સમૂહવાચક સંજ્ઞા. જે વસ્તુને સ્પર્શી શકાતું નથી, માત્ર અનુભવી શકાય, તે ભાવવાચક સંજ્ઞા. દયા, પ્રેમ, ક્રોધ, લાગણી વગેરે. જે ક્રિયાવાચક શબ્દો છે એમાંનો જે શબ્દ દર્શાવવામાં આવે ક્રિયા, દાખલા તરીકે બોલવું ક્રિયા, પણ બોલ. રમવું ક્રિયા, પણ રમ. લખવું ક્રિયાવાચક સંજ્ઞા છે, પણ લખ. આવા જે શબ્દો છે, દોડવું ક્રિયાવાચક શબ્દ છે, પણ દોડ. જે આજ્ઞાર્થ કાળમાં વપરાયેલા લાગે છે,
તેને ક્રિયાવાચક સંજ્ઞા કહે છે. અને છેલ્લે છઠ્ઠો પ્રકાર દ્રવ્યવાચક સંજ્ઞા, જે વસ્તુને ગણી શકાતી નથી, માત્ર જથ્થામાં, મિલીગ્રામમાં, લીટરમાં દર્શાવાય છે, તે વસ્તુને દર્શાવતો શબ્દ એટલે કે દ્રવ્યવાચક સંજ્ઞા. દાખલા તરીકે લોખંડ, ઘઉં વગેરે. આ પાંચેય પ્રકાર પુસ્તકમાં ખૂબ જ વિગતે આપ્યા છે. સ્વાધ્યાય આપ્યો છે, એમાં MCQ પણ આપ્યા છે. આ સ્વાધ્યાય લખજો, 3 પેજ જે છે એનું ધ્યાનથી વાંચન કરજો અને આ વિડીયો જોજો. કંઈ પણ પ્રશ્ન અનુભવે તો WhatsApp થી કે ખુદ મને મારા ફોન નંબરથી સંપર્ક કરીને તમે ડિફિકલ્ટી સોલ્વ કરી શકશો. આ અત્યારે આપણે જે ભણ્યા એ સંજ્ઞાના પ્રકાર છે. એક ખાસ નોંધ કરીને યાદ રાખી લેજો મિત્રો કે પાઠ 9મા ધોરણમાં ગોપાળ બાપા આવતો હોય, કદાચ તમે ન ભણ્યા હોય તો એની બહુ 10મામાં જરૂર નથી, 11મામાં જરૂર નથી. પરંતુ વ્યાકરણના જે ટોપિક છે, વ્યાકરણ ક્યારે બદલતું નથી. વ્યાકરણનો અભ્યાસક્રમ પણ ક્યારે બદલવાનો નથી. હું ભણતો ત્યારે જે વ્યાકરણ હતું એ અત્યારે તમે ભણો છો અને ભવિષ્યમાં આપના સંતાનો પણ આ જ વ્યાકરણ ભણશે. પાઠ બદલાશે. એટલે વ્યાકરણનું મહત્વ ખૂબ માત્ર પરીક્ષાલક્ષી એટલે કે 9-10 માટે નહીં, પરંતુ અત્યારે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જે આવે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એ પરીક્ષાઓમાં પાસ થવા માટે પછી એ વર્ગ 3 એટલે કે પટ્ટાવાળાથી શરૂ કરીને વર્ગ 1, વર્ગ 1 એટલે કે ક્લાસ 1 કલેક્ટર સુધીની કોઈ પણ એક્ઝામ આપવી હોય તે બધે આ વ્યાકરણ ખૂબ જ જરૂરી છે. એટલે વ્યાકરણ ખૂબ ધ્યાનથી વાંચજો, સમજજો અને તમારી પાકી બુકમાં લખજો. બસ અત્યારે આટલું જ. ફરીના વિડિયો લેક્ચરમાં આપણે આગળ વ્યાકરણ ભણશું. અસ્તુ. આભાર.